આ તરફ હોળી ધૂળેટીના પર્વને લઈ સુરતની બજારોમાં ધૂમ ખરીદી થઈ રહી છે। દુકાનોમાં કલર સહિત અવનવી વસ્તુની ખરીદી કરવા માટે લોકો આવી રહ્યા છે। ખાસ કરી આ વર્ષે હર્બલ કલરની માંગમાં વધારો થયો છે। બાળકો માટે અવનવી વેરાયટીવાળી અને સાઉન્ડવાળી પિચકારી બજારમાં જોવા મળી રહી છે। વેપારીઓના મતે આ વર્ષે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે, તો પરિવાર સાથે ધૂળેટી મનાવવા માટે લોકો આતુર છે। સાથોસાથ સાંજના સમયે મઠો અને ઊંધિયાની જિયાફત પણ માણશે। હોળી ધૂળેટીના પર્વને લઈને ઉત્સાહનો માહોલ છે, ત્યારે પિચકારી બજારમાં તમે જોઈ શકો છો અત્યારે ખરીદારી માટે લોકો ઉમટી પડ્યા છે। જે પ્રમાણે ધૂળેટીનો માહોલ હોય છે ત્યારે રંગીલું સુરત છે અને રંગીલા સુરતમાં ઠેર ઠેર અત્યારે ધૂળેટીની મજા છે માણતા લોકો નજરે આવતા હોય છે। અબીલ ગુલાલની સાથોસાથ કલરની પણ અત્યારે હાલ જે પ્રમાણે ધૂળેટીમાં રંગત હોય છે ત્યારે તેને લઈને ઉત્સાહનો માહોલ છે। ગ્રાહકો સાથે વાતચીત કરીશું, કયા પ્રકારનો ઉત્સાહ છે અને કઈ રીતની ખરીદારી તો સારી છે, પણ ભાવ વધી ગયા છે। ભાવ ઓછા કરવા જોઈએ કસ્ટમરો માટે, સારું છે ઓલ ઓવર। કઈ રીતનું આયોજન કર્યું છે આ વખતે ધૂળેટી ઉજવણી માટે? હોળી ધૂળેટીનું તો હવે સુરતીઓ છે તો રંગ માહોલ હોય જ, એમાં કંઈ કહેવાનું હોય જ નહીં। દર વખતની જેમ કલર ને બધું છે જ, પિચકારીઓ બી ઘણી બધી નવી વેરાયટી આપેલી જ છે લોકોએ। આ ધૂળેટી કઈ રીતના પકવાન બનાવશો ઘરે? પકવાનમાં તો પૂછવાનું જ નહીં, મઠ્ઠો, પૂરી, શીરો ને બધું બનાવશું। બિલકુલ, ઉજવણીની તૈયારીઓ છે, તમે કયા પ્રકારની તૈયારીઓ કરી છે આ વખતે? એની હવે અબીલ ગુલાલ અને પછી છાટશું, બધું બીજું શું કરશું। કેટલી મજા આવતી હોય છે પરિવાર સાથે? બહુ જ મજા આવે। ધૂળેટી એટલે એક અનેરો ઉત્સાહ છે અને બહુ મજા આવે। બિલકુલ, ધૂળેટીનો ઉત્સાહનો માહોલ છે અને નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ ખરીદારીમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે તેની ધૂમ પણ જોવા મળી રહી છે। તમે જણાવો, કેટલો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતની ખરીદારી કરી રહ્યા છો? એકદમ જોરશોરમાં છે ઉત્સાહનો માહોલ, જે મારી છોકરીને હાથે લઈને આવેલો છું એમ। કઈ રીતે પરિવાર સાથે ઉજવણી કરશો? હા, પરિવાર સાથે, મારી છોકરી સાથે, પરિવાર સાથે, ફૂલ ફેમિલી સાથે એન્જોયમેન્ટ કરીશું। દીકરા, કેવી મજા આવશે? બહુ મજા આવશે। કોની કોની સાથે ધૂળેટી રમવાના? બધા સાથે। કોણ કોણ ઘરે આવશે? બધા જ ઘરે આવશે અને ધૂળેટીની મજા કરશે। એ પ્રમાણે અત્યારે હાલ જે બાળકો છે કહી રહ્યા છે, આ વખતે ધૂળેટીનો રંગ જામશે અને તેની તૈયારીઓ છે એ આટોપવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।